નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. માલપુર પોલીસ અને જિલ્લા એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં માદક પદાર્થોની હેરાફેરીનો મોટો જથ્થો પકડાયો છે. માલપુર ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇનોવા કાર જોવા મળી હતી. પોલીસે કારનો પીછો કરતા માલપુર બસ સ્ટેશન પાસે કોર્ડન ગોઠવ્યું હતું. કારમાં રહેલા શખ્સે પોલીસ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પોલીસ કર્મીઓ સુરક્ષિત રહ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેની સાથેનો બીજો આરોપી અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી ફાયરિંગમાં વપરાયેલી રિવોલ્વર અને એક કારતૂસ જપ્ત કર્યા છે. ઇનોવા કારની તપાસ કરતા તેમાંથી 13.12 લાખની કિંમતના 437 કિલો પોશ ડોડા મળી આવ્યા હતા. કાર સહિત કુલ 23.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. માલપુર પોલીસે ફરાર થયેલા આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.